ચલો બેટા આગળના પ્રશ્ન પર ફોકસ કરીએ. અહીંયા તમને આપેલું છે આર ત્રિજ્યાના, અહીંયા તમને કીધેલું છે આર વક્રતા ત્રિજ્યાની ગોળાકાર સપાટી હવાને કાચથી અલગ કરે છે. પહેલી વસ્તુ તો આ, એટલે કે અહીંયા હવા આપેલી છે, અહીંયા તમને કાચ આપેલું છે અને આગળ લખેલું છે એના પર ફોકસ કરજો. વક્રતા કેન્દ્ર કાચની અંદર છે, એટલે આ વક્રતા કેન્દ્ર જે છે એ કાચની અંદર તરફ છે. હવે જો આ બહિર્ગોળ છે કે અંતર્ગોળ એ સાબિત કરવા માટે, એ સમજવા માટે તમને આ લાઈન આપેલી છે. બરાબર. આગળ અથવા એમ સમજી લો કે જો આ અંતર્ગોળ સપાટી હોત અને વક્રતા કેન્દ્ર કાચની અંદર હોત, આ પ્રમાણે તો આને અંતર્ગોળ બોલત ને. જો આ જ સપાટી આ પ્રમાણે હોય અને અહીંયા આર આપેલો હોય તો આ બહિર્ગોળ સપાટી બની જાય. બરાબર. તો સપાટી બહિર્ગોળ છે કે અંતર્ગોળ સપાટી છે એ સમજવા માટે, અંતર્ગોળ સપાટી છે એ સમજવા માટે આ નેક્સ્ટ લાઈન આપેલી છે, વક્રતા કેન્દ્ર કાચની અંદર છે. બરાબર. હવે એવું કીધેલું છે કે એક બિંદુવત પદાર્થને પી બિંદુ પર મૂકેલ છે અને તેનું ક્યુ પર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. PQ રેખા સપાટીને O પાસેથી છેદે છે. એટલે આ PQ રેખા છે, O પાસેથી છેદે છે. બરાબર. અને PO અને OQ બંને એક સમાન છે. ધ્યાનથી સમજીએ તો PO વેલ્યુ શું છે? U છે. અને OQ વેલ્યુ શું છે? V છે. બરાબર. એટલે કે આ વસ્તુ અંતર છે, આ આપણા માટે પ્રતિબિંબ અંતર છે. હવાના માધ્યમમાંથી પ્રકાશના કિરણો આવે છે, એટલે μ1 બરાબર 1 અને પ્રતિબિંબ તમને મળે છે કાચના માધ્યમમાં, તો μ2 બરાબર 1.5. ઓકે. આગળ શાંતિથી સમજો. આપણો મેઇન ફોર્મ્યુલા જેના પર આપણે ફોકસ કરવાનું છે, આ બધી ઇન્ફોર્મેશન સાથે સાથે લખતા જઈએ. તો μ2 ડિવાઇડ બાય v, μ2 ડિવાઇડેડ બાય v તો ખબર જ નથી, માઇનસ μ1 ના છેદમાં u, તો μ1 ના છેદમાં u એના બરાબર μ2 માઇનસ μ1 ડિવાઇડેડ બાય r. બરાબર. હવે r તો તમને કહી દીધેલું, જો અહીંયા તમને કીધેલું છે કે વક્રતા r એ વક્રતા ત્રિજ્યા છે. તમને નથી આમાં વસ્તુ અંતર આપ્યું કે નથી પ્રતિબિંબ અંતર આપ્યું. બરાબર. તો આપણે એના નામ પાડી દીધા v, એટલે કે O થી Q નું ડિસ્ટન્સ. બરાબર. તો આ રહ્યું v બરાબર OQ અને u બરાબર કેટલું? P થી O નું ડિસ્ટન્સ. એટલે કે આ હવે વસ્તુ અંતર જે બનશે, વસ્તુ અંતર આપણને કેવું મળશે? નેગેટિવ મળશે. જ્યારે તમને એવું કીધું હતું કે આનું જે પ્રતિબિંબ મળે છે કેવું મળે છે? વાસ્તવિક મળે છે. મતલબ કે આ વેલ્યુ પોઝિટિવ હશે. તો આ વેલ્યુ પોઝિટિવ થઈ ગઈ. બરાબર. આપણી જોડે જેટલી ઇન્ફોર્મેશન છે બધી જ આ ફોર્મ્યુલાની અંદર ઇનપુટ કરી દીધી. 1.5 એટલે 3/2 માઇનસ μ1 એટલે 1, પછી μ2 માઇનસ μ1 એટલે 1.5 માઇનસ 1 એના છેદમાં r. આટલો ડેટા, આટલી ઇન્ફોર્મેશન આપણે ક્લિયરલી લખી કાઢી. હવે જે OQ વેલ્યુ છે એ PO ના બરાબર છે, તો એને હું કન્વર્ટ કરીને PO લખી કાઢું, કારણ કે મારે PO મેળવવાના છે. તો 3/2 ઓફ PO પ્લસ 1 ડિવાઇડેડ બાય PO, એટલે કે 3/2 પ્લસ 1, 1.5 પ્લસ 1 ઇઝ 2.5, જે 5/2 બરાબર હોય. તો આને 5 ડિવાઇડ બાય 2 લખી શકું અને 1/2r. જો કેમ? કારણ કે આ 0.5 છે, તો 0.5 બરાબર 1/2 થઈ જાય, તો 1/2r થઈ ગયું, તો 1/2r થઈ ગયું. ક્લિયર? બધી ઇન્ફોર્મેશન ચેક કરો. 2 से 2 कटा तो PO बराबर 5 टाइम्स R થઈ ગયા. PO બરાબર 5 टाइम्स R થઈ ગયા. બરાબર છે. એકદમ ઇઝીમાં ઇઝી ઇક્વેશન. બરાબર. એક ખાલી આ ઇન્ફોર્મેશન બેકારની છે, કોઈ જરૂર નથી. ચાલો તો પછી આગળ વધી જઈએ આની અંદર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ પણ લગભગ સેમ ફોર્મ્યુલા પર ડિપેન્ડ છે. ફરીથી ધ્યાનથી સમજજો. થોડો હાઈટેક લેવલનો ક્વેશ્ચન છે. અહીંયા તમને એક વક્ર સપાટી આપી દીધી છે, ગોળાકાર સપાટી, જેનો વક્રી ભવનાંક તમને 1.5 કીધો છે. અનંત અંતરેથી આવતા સમાંતર પ્રકાશ કિરણો સપાટી પર આપાત થાય છે અને જે કયા માધ્યમમાંથી આવે છે? 1.25 વાળા માધ્યમમાંથી આવે છે. તમને કીધું છે ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે પ્રતિબિંબ કેન્દ્રિત થશે. મતલબ કે તમારે v શોધવાના છે. આ ઇન્ફોર્મેશનમાં તમારી જોડે શું ખૂટે છે? તો બધો જ ડેટા ક્લિયર છે, ખાલી v બરાબર કેટલા એ શોધવાના છે. બાકી બધી ઇન્ફોર્મેશન આપણે પહેલેથી અહીંયા લખી કાઢેલી છે કે ભાઈ μ1 એટલે કે જે માધ્યમમાંથી પ્રકાશના કિરણો આવ્યા તેનો વક્રી ભવનાંક, μ2 એટલે જે માધ્યમમાં પ્રકાશના કિરણો ગયા તેનો વક્રી ભવનાંક, વસ્તુ અંતર જે અનંત અંતરે પડ્યું છે તો માઇનસમાં ઇન્ફાઇનાઇટથી આવે છે. r પોઝિટિવ છે કેવી રીતે ખબર પડી?
ધ્રુવથી પ્રકાશના કિરણોની વિરુદ્ધ દિશામાં, એટલે કે વસ્તુ તરફ જાઓ, ધ્રુવથી વસ્તુ તરફ જાઓ તો પ્રકાશના કિરણોની વિરુદ્ધ દિશામાં તમે ગયા તો યુ બરાબર તો નેગેટિવ મળવાને સાબિત થયું. પણ આર જે લગભગ આર આટલી બી હોઈ શકે, બરાબર, અથવા આર આટલી પણ હોઈ શકે. તો ધ્રુવથી તમારે આર તરફ આગળ વધવું પડ્યું પ્રકાશના કિરણોની સેમ ડાયરેક્શનમાં, મતલબ આર મળશે પોઝિટિવ. આ બધી જ ઇન્ફોર્મેશન આપણી જોડે ડેટા ક્લિયર છે, ફોર્મ્યુલા આપણો ક્લિયર છે, આપણને આવડે જ છે μ2/v માઇનસ μ1/u બરાબર μ2 માઇનસ μ1/r. આ બધી ઇન્ફોર્મેશનની અંદર આપણે ઇનપુટ કરી દઈએ, ફરીથી કેલ્ક્યુલેશન્સ કરી દઈએ તો તમારી જોડે જવાબ શું આવી જાય? v બરાબર 6r આવશે. 6r એટલે 2r તો ઓલરેડી છે જ તે, અને અહીંયાથી 2r પ્લસ 2r પ્લસ 2r આ પોઈન્ટ પર ક્યાંક મળતું હશે, બરાબર છે. હવે એ રિલેટિવ, કારણ કે આ તો એક પહેલી સપાટી માટેનું ખાલી પ્રતિબિંબ અંતર છે. પછી શું થશે કે જેવા પ્રકાશના કિરણો વક્રીભવન પામશે એટલે પછી પાછા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે તો પાછા થોડા દૂર જશે. એટલે આપણો એકચ્યુઅલ ફાઇનલ આન્સર નથી. ફાઇનલ આન્સર શું બનશે? આના પછી. હવે આને વસ્તુ અંતર તરીકે લઈને પછી પ્રતિબિંબ લાવવા જઈએ ત્યારે એનો છેલ્લો આન્સર બને છે. તો પછી આગળ વધીએ આ જ કિસ્સાની અંદર. જેમ કે વક્ર સપાટીથી 6r અંતરે, એટલે કે આ પહેલી વક્ર સપાટીથી 6r અહીંયા ક્યાંક હવે પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે છે. જોઈ લો ધ્યાનથી, 6r અંતરે રચાતું પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ બને છે. આથી બીજી તરફની સપાટી માટે u બરાબર 4r. કેમ? કારણ કે અહીંયાથી 6r હોય તો એમાંથી આ 2r માઇનસ કરવા પડે, તો આટલું ડિસ્ટન્સ શું બની જાય? 4r બની જશે, બરાબર. તો 4r થઈ ગયું. પાછું એ પ્લસમાં છે, ધ્યાનથી જોજો, પ્રકાશના કિરણોની દિશામાં આગળ વધ્યા એટલે. અને હવે r તમારા માટે r ડેશ કહી દો તો બી ચાલી જશે, કારણ કે હવે બીજો કિસ્સો છે એટલા માટે. તો u ડેશ બરાબર કેટલા? 4r જેટલા. અને r ડેશ બરાબર કેટલા? તો કે નેગેટિવ. બધી ઇન્ફોર્મેશન આપણે ફરીથી ઇનપુટ કરવાના છે, કારણ કે હવે જે માધ્યમમાંથી પ્રકાશના કિરણો આવશે એ μ1 છે, અને μ1 ની કિંમત અમે 1.5 છે. જે માધ્યમમાં જવાના છે તો એ μ2 છે, એની કિંમત 1.25 છે, બરાબર. તો આ બધી જ વેલ્યુઝ આપણે આમાં ઇનપુટ કરી. u ડેશની કિંમત 4r આપણે લખી, r ડેશ બરાબર નેગેટિવ લખ્યો. આ બધી માહિતી આપણે ઇનપુટ કરી, ધીરે ધીરે શાંતિથી કેલ્ક્યુલેશન કરતા ગયા અને v બરાબર અહીંયા 2r કિંમત મળી પ્લસ 2r. એનો મતલબ થયો કે આ પોઈન્ટથી આ પોઈન્ટ પ્લસ 2r, અહીંયાથી પાછો પ્લસ 2r, અહીંયા ધ્યાનથી જોજો, 2r 2r 4 પ્લસ 2 3r. અહીંયા હતો આપણા માટે હવે નવો ઓબ્જેક્ટ, જે અહીંયાથી મળતા પ્રતિબિંબને કારણે મળ્યો હતો, બરાબર. આ પોઈન્ટથી મળતા પ્રતિબિંબને કારણે અહીંયા મળ્યો હતો. તો ઓબ્જેક્ટ હતો, આનું ઇમેજ ફાઇનલ અહીંયા મળે છે. તમે આને o ડેશની જગ્યાએ i ડેશ લખી શકો છો. તો ફાઇનલ ઇમેજ ક્યાં મળશે? બીજી સપાટીથી કેટલા અંતરે? બીજી સપાટીથી કેટલા અંતરે? 2r અંતરે. પ્લસ છે કારણ કે પ્રકાશના કિરણોની સેમ ડાયરેક્શનમાં જઈએ છીએ, બરાબર. તો આ 2r અંતરે મળ્યો. હવે એમ વિચારવા જાઓ તો 2r છે સપાટીથી, તો કેન્દ્રથી કેટલા અંતર? તો કેન્દ્ર જે O છે એ O થી r પ્લસ 2r, તો 3r અંતરે મળ્યો હશે. કેટલા અંતરે? 3r. આના વિવિધ જવાબો પોસિબલ છે કે ભાઈ પ્રથમ સપાટીથી કેટલા અંતરે? તો 2r પ્લસ 2r 4r, બરાબર છે. આ સપાટીથી કેટલા અંતરે? તો કે 2r. બીજી સપાટીથી. કેન્દ્રથી કેટલા અંતરે? તો કે 3r અંતરે. આ અલગ અલગ જવાબો શક્ય છે, બરાબર. ચાલો, આટલી આપણામાં સમજ આવી ગઈ હશે. હવે આ બધી જ ઇન્ફોર્મેશન લીધા પછી આપણે લેન્સ પર ફોકસ કરવાનો છે. નવો ટોપિક છે આપણો લેન્સ.